તો મિત્રો જીવનનો સૌથી કઠિન સમય આવી રહ્યો છે. શિયાળો. તો હવે ઘરમાં ગોદડાને ગાડલા બહાર નીકળશે અને ભાઈડો બબે ત્રણ ટી-શર્ટ પહેરીને બહાર નીકળશે, ટાઈડમાં ઠીંગરાયેલો. અને હા, શિયાળામાં જીવનની સૌથી જરૂરી વસ્તુ શીખવા મળે છે કે રોજ નાહવું જરૂરી નથી. હા, કેમ કે માણસ શરીરથી મેલો હોય તો ચાલશે, મનથી ચોખ્ખો હોવો જોઈએ, મનથી. અને આમે આ કોણ માણસ હોય કે જેને રોજ બાથરૂમમાં કપડા કાઢીને નાગુ પૂગું ઊભું રહેવું ગમે? અડધી કલાક તો ડોયલ હામું જે રાખે કે માથે ડબલું નાખવું કે નહીં, અને એક ડબલું માથે નાખ્યા પછી એમ થાય કે પ્રભુ પ્રાણ લેવા આવી રહ્યા. અને સૌથી વધારે પાણીની બચત શિયાળામાં જ કરવામાં આવે, કેમ કે નાવાનું તો નથી જ, નારે પાણી પીવાનું બી નથી. જો તમે પાણી વધારે પીધું તો 5 મિનિટે મૂતર લાગે, ઘડીએ બાથરૂમમાં ધક્કા ખાવા પડે. ગામડાઓમાં ટોયલેટ બની ગયા, પણ હજી અમુક ગામડાઓમાં ટોયલેટ નથી. ત્યાં હવારના પોરના જ્યારે ભાઈડાઓ ડબલું લઈને જાજરૂ કરવા જાય છે ત્યારે એનું 5 મિનિટમાં પછવાડું પથરાળું થઈ જાય, બરફ જેવું જામી જાય. પછી તમે એને